શરતી જામીન પર છૂટેલા આસારામે ફરી ખેલ કર્યો છે। સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ, શરતી જામીન પર છૂટેલા આસારામે ફરી ખેલ કર્યો છે। ગત મોડી રાત્રે આસુમલે મહેસાણામાં કડા કરી છે। મહેસાણામાં આસારામે મોટો મેળાવડો યોજ્યો હતો, ત્યારે આસારામે સેંકડો સમર્થકોને મંડપમાં મળવા બોલાવ્યા હતા। મોબાઈલ સ્વિચ ઓફ કરાવી ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો હતો, ત્યારે કાર્યક્રમમાં મીડિયાને કવરેજ પર પણ પાબંદી લગાવવામાં આવી હતી। આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા અલ્કેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। અલ્કેશ, શું છે સમગ્ર વિગત? એક તરફ મીડિયાને પણ પાબંદી હતી, બીજી તરફ મોબાઈલ પણ સ્વિચ ઓફ કરાવવામાં આવ્યા હતા। જી ખુશાલી, ચોક્કસ જણાવી દઉં કે મહેસાણા પાલાવાસણ સ્થિત આસારામ બાપુનો આશ્રમ જે હતો તેને લઈને આસારામ બાપુએ અનુયાયીઓને સંબોધ્યા છે અને મહેસાણા નજીક આવેલા આશ્રમમાં અનુયાયીઓને મળ્યા છે અને વર્ષો બાદ મહેસાણા નજીક આવેલા આશ્રમના આસારામ દેખાયા છે અને મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર હતા અને રાત્રિ દરમિયાન અનુયાયીઓને તેમના તમામ લોકોના ફોન બંધ કરાવવામાં આવ્યા હતા કે ફોટો કે વિડીયો ન લેવા સૂચના અપાઈ હતી। તમામ સેફટી સાથે ખાનગીમાં અનુયાયીઓને આસારામે સભા સંબોધી હતી। હાલમાં તો જી આભાર અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ। આજ વિષય પર વધુ વાતચીત કરશે અમારા સંવાદદાતા રમેશ પટેલ પાલનપુરથી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। રમેશ, એક તરફ જ્યારે જામીન આપવામાં આવ્યા, બીજી તરફ ત્યારે તેના કાંડ પણ હવે શરૂ કર્યા છે, લોકોને બોલાવવાના શરૂ કર્યા છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુરમાં આસારામ જામીન પર છૂટ્યા બાદ પહેલી વાર આવ્યા હતા અને પાલનપુરમાં તેમના અનુયાયીઓ સાથે તેમને બેઠક પણ કરી હતી। પાલનપુરના મહેશ્વરી હોલ ખાતે આસારામ અનુયાયીઓને મળ્યા પણ હતા, પરંતુ ચોક્કસથી વાત કરવામાં આવે તો મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। મીડિયાના કોઈ પર્સનને મહેશ્વરી હોલની અંદર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, એટલે કે આસારામ જામીન પરથી છૂટ્યા બાદ હવે ફરી એકવાર તેમના અનુયાયીઓને મળવાનું શરૂ કર્યું છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો જો કે કોર્ટ દ્વારા તેમને કેવા પ્રકારની તેમને જામીન આપવામાં આવ્યા છે તે જોવાનું રહ્યું, પરંતુ હાલમાં તો જે આસારામ છે તે પાલનપુર ખાતે પણ આવી પહોંચ્યા હતા અને પાલનપુરમાં તેઓ તેમના અનુયાયીઓને મળ્યા હતા। મહત્વની વાત કરવામાં આવે તો મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, એટલે ક્યાંક ને ક્યાંક આ જે આસારામ છે તે હવે ફરી પાછા તેમના જે કરતૂતો છે તે શરૂ કર્યા હોય તેવું લાગી રહ્યું છે। આભાર રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ।